હેન્સી ગુડ મોર્નિંગ. નહીં બોલે અત્યારે જ ઉઠી જાય. જો હવારમાં જીસીબી લઈને બેસી જઈ. ઓય શું હવારમાં ઉઠે જીસીબી લઈને બેસી જઈ? હા હશે પાછી. ગુડ મોર્નિંગ કે હે ગુડ મોર્નિંગ. જોઈને મામા આયા જીમમાં જઈને. જીમમાં જઈને આવ્યા પંકા? હા ભાઈ વાહ. રેગ્યુલર 2 દાડા જવાનું પછી રેગ્યુલર પાક બંધ થઈ જાય નહીં? 4 દાડા થઈ ગયા ને? સાચું. તો જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અમારે હેન્સી આજે આખી રાત મગજમાં જીસીબી જ ફરતું હશે, કેમ કે આજે બહુ જ વહેલા ઉઠી ગઈ. 8:30 તો ઉઠી ગઈ અને ઉઠી એવી તરફ જીસીબી લઈને આવી ગઈ. રાત્રે માંડ ઊંઘાડી અને જીસીબી લઈને માંડ બોલીને ઊંઘાડી છે. તો અત્યારે ઉઠી એવી જીસીબી લઈ લીધું. એને એવું જ હશે આખી રાત કે સવાર ક્યારે પડે જીસીબી લઈને રમવું, હે ને? એવું હતું ને? હા પાડે પાછી. હીરવા તો હજી ઊંઘીએ, એનસી ઉઠી ગઈ છે. તો હવે ચા નાસ્તો કરીએ. અને આજે આપણે હોસ્પિટલ થોડું કામ છે. બે ટીવી સ્ટેન્ડ લગાવવાના છે અને 2 થોડું ચેન્જ આવ્યું છે પાછળથી. તો એના માટે જવાનું છે. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને ટિફિન પેક કરીને જઈએ હોસ્પિટલવાળી સાઈડ ઉપર. જો આ એના કાંડ જો બતાવજે એનસી, અલગ કરીને બતાવે. હા જો, હા શાબાશ, ઇનામ આલો. આવું નવું કરે ને એટલે જ મમ્મી કાલ ના પાડતી હતી, નથી લેવું. મેં તું લઈ લે, છોકરા બિચારા રોવે હે. નોખું કરી નાખ્યું. પછી કાલ રાતે લાયા હવાના હજી વાગ્યા 9, નોખું કરી નાખ્યું. એટલે જ મમ્મી ના પાડતી હતી, એનસી નહીં લેવું તમારે. શું કરો સાયન્ટિસ્ટ? ઓ કારીગર, એ હવે ગેરેજમાં આલવું પડે. વેલ્ડિંગ કરવું પડશે, વેલ્ડિંગ તૂટી ગયું. ભલે બાકી નાખ્યું કહી દે. અહીંયા મા પપ્પા બીજું લઈ લે છે કહી દે. કહી દે ચૂપ થઈ ગયા કહી દે. હજુ બાકી નાખ્યું કહી દે. આખું ધોઈ નાખું કહી દે. એનસી હું તૂટેલું રમીશ કહી દે. હું તૂટેલું રમીશ કહી દે. જો સાયન્ટિસ્ટ જોડે. ચલો ચા, બાજરીનો રોટલો, આજ તો શાક પણ જોડે થોડું ખાસું અને ટેસ્ટ પણ થઈ જાય. જો એનસી દૂધી પીવે. હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા ટાઇલ્સનું કામ જોરશોરમાં ચાલુ છે. આપણું ઇલેક્ટ્રિકનું મોટા ભાગે બધું પતી ગયું છે. આજે થોડું ચેન્જીસ છે એના માટે આવ્યા છીએ. અને 2-3 ટીવીના સ્ટેન્ડ લગાવવાના છે એના માટે આવ્યા છીએ. અને પીઓપીનું કામ પણ જોરશોરમાં ચાલુ થઈ ગયું છે. ફાયર વાળાનું તો બધું પતી ગયું છે. તો હવે સ્પીડમાં કામ ચાલુ છે. એન્ડ ઉપર છે હવે હોસ્પિટલ. નું કામ ચાલુ છે. પીઓપીનું કામ ચાલુ થઈ ગયું. તો લાગી ગઈ છે આટલા પટ્ટામાં. વાહ ભાઈ વાહ. અહીંયાથી ચાલુ કર્યું છે, આટલા ઊંધી લગાવી દીધું કમ્પ્લીટ. અને કોંગ્રેચ્યુલેશન વિપુલભાઈ. અરે થેન્ક યુ વિપુલભાઈ. નવો મોબાઈલ લાયા છે, તરક્કી કરી છે. બીજું શું લાયા? ટીવી લાયા. 2 સરપ્રાઈઝ એક જ સાથે, મોબાઈલ ને ટીવી. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન. ભગવાન માતાજી અમે પ્રાર્થના કરીએ તમે ખૂબ આગળ વધો. બરાબર ને જયેશભાઈ? હજુ તમારે 4 વ્હીલ લાવવાની છે. બરાબર ને? ગાડી લાવવાની હજુ વિપુલભાઈ. તો યાર જો ટ્રાફિક જો. આજ તો વરસાદ નહીં. નવો મોબાઈલ, નવા કપડા. ભાઈ જો બૂટ જુના ને, જો કપડા નવા લાયા વિપુલ, મોબાઈલ નવો લાવ્યો, ટીવી નવો લાવ્યો. વાહ ભાઈ વાહ. તમે શું લાયા કારીગર? નવા કારીગર લાયા તમે ને 2 જણા. ટાઈસ વાળા નવા 2 કારીગર લાયા. चले वो काम चले रही हूँ, अभी ठीक करके देता हूँ. कहता 6 महीना થઈ ગયા. હા 5 થી 6 દિવસમાં ફિનિશ. આખું હજી આ બાજુ બધું બાકી છે તમારે? આ બધું તો બાકી છે. 6 દિવસમાં ફ્લોરિંગમાં તો લાગી જાય. શું વાત કરો? ઓકે. હવે મિત્રો આ ટીવી સ્ટેન્ડ છે. અહીંયા હોસ્પિટલમાં જે આ બધા કસ્ટમર હોય, આપણી ભાષામાં કસ્ટમર કહેવાય, પેશન્ટ. તો અહીંયા
સાહેબને કે પેશન્ટને દેખાય અહીંયા ટીવી સ્ટેન્ડ લગાવવાનું હતું, એક અહીંયા અને એક ત્યાં. હવે તકલીફ એવી થઈ કે અહીંયા જગ્યા વધારે સીલિંગમાં, એ સ્પેસમાં તો આખું સ્ટેન્ડ અહીંયાથી લઈને અહીંયા સુધી આખું અંદર જતું રહે, એટલે આ સ્ટેન્ડ નહીં ચાલે. હવે કમ્પ્લીટ ભરી દીધા, 2-3 કલાક બગાડ્યો અને હવે પછી ચેક કર્યું. એટલે સવારના આવ્યા હતા, અત્યારે વાગ્યા 11:30 12 વાગવા આવ્યા. બધી મહેનત મસ્ત કરી, સ્ટેન્ડ લગાવ્યા કમ્પ્લીટ અને પછી માફ કર્યું છે, જોયું તો ખોટું નહીં લાગ્યું. એટલે આ સ્ટેન્ડ પાછા રિટર્ન જશે, નવું આવશે, નવું લગાવવાનું થશે. તો હવે આ એસીના વાયર રહ્યા, અમુક જગ્યાએ બહાર છે, પેલા રૂમમાં રહ્યો બહાર, એવી રીતના બધે એસીના વાયર ઠેકાણે લાવી પેક કરવાનું છે, તો એનું કામ ચાલુ કરીએ. ચલો મિત્રો, વાગી ગયો છે 1, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બરાબરની આજે તો ભૂખ લાગી છે, તો ટિફિન લઈને જાય છીએ, જમી લઈએ. આપણા ટાઈસવાળા કારીગરને બોલાવી લઈએ. એ ચલો સુરતના કારીગર, ચલો ચલો જમવા. 10 મિનિટ જલ્દી કરો, ત્યાં સુધી હું વ્લોગ બનાવી લઉં. તો 10 મિનિટ કે છે ત્યાં સુધી આપણે વ્લોગ બનાવી લઈએ, ટિફિન રેડી કરીએ, જગ્યા ગોતીએ સારી. અને આ પુઠ્ઠા જો, આ પુઠ્ઠા નીચે પાથરીને બેસી જઈએ એટલે આપણો પાછળનો ભાગ બગડે નહીં અને મસ્ત મજાનું શાંતિથી જમી લઈએ. અને આજે તો અમદાવાદમાં 3 દિવસથી શાંતિ છે, વરસાદ આવતો નથી, આવે થોડા છાંટા આવે, રોડ પલાળે, બાકી કોઈ તકલીફ કરતી નથી, એટલે મજા આવે છે કામે જવાનું. સારું છે, બધા ઘરની બહાર નીકળીએ કે નોકરીવાળા નોકરી જઈએ કે ધંધાવાળા ધંધે જઈએ કે સારું છે. અત્યારે જો વાત તો વરસાદ આવે એવું કર્યું છે પણ નહીં આવે. ચલો ચલો, બહુ થઈ ગયું કામ, ચલો. ચલો મિત્રો, આપણે જમીને આરામ કરીને ઊભા થઈ ગયા છીએ અને વિપુલભાઈના ત્યાંથી કોલ આવ્યો કંપનીમાંથી કે કાલે ટીવી બુક કરાવી દઉં, તો અત્યારે આવી ગયું છે. તો વિપુલભાઈ જાય છે ઘરે, કેમ કે ટીવી એ લોકો આવ્યા છે એટલે કોલ આવ્યો એટલે ત્યાં જવાનું છે. અને આપણે એક જગ્યાએ ઓફિસેથી ફોન આવ્યો છે 1-2 લાઇટ માટે અર્જન્ટમાં, તો જોઈએ જઈએ છીએ કે નહીં, કેમ કે અહીંયા આવ્યા છીએ તો આ જે થોડું ઘણું થાય. સ્ટેન્ડનું કેન્સલ થયું, પછી આપણી પાસે ડ્રીલ મશીન નહોતું અને એક જરી તોડવાની હતી પણ ડ્રીલ મશીન નથી અને કટર મશીન લાવ્યા નથી, કારણ કે વિચાર બીજો હતો સ્ટેન્ડ લગાવવાનો, એટલે કટર મશીન એટલે નહોતા લાવ્યા. તો આખી લાઈન ખોરવાઈ ગઈ છે, પણ જોઈએ તો કદાચ ઓફિસે જઈએ તો જઈએ ને, કારણ અહીંયા પતાવી ગયા છે. આજે મિત્રો આપણે હોસ્પિટલવાળી સાઈડ ઉપર એસીના વાયર અમુક આગા પાછા હતા, બધા એક્ઝેક્ટ એસીની જે આઉટડોરની પાઇપ આવે પાણીની એક્ઝેક્ટ ત્યાં લાવવાનું હતું. તો દરેક વાયર લાવી દીધા છે, બાકી કામ હતું બીજું, પણ બીજી કોઈ લાઈન છે નહીં. કટરનું ગપ છે તો કટર લાવ્યા નથી. બીજી સાઈડ ઉપર પડી છે ડ્રીલ ખરાબ થઈ ગયું છે. પછી સ્ટેન્ડ લગાવવાના હતા તો સ્ટેન્ડ ચેન્જ કરાવવાના છે, એટલે આખું લાઈન ખોળવાઈ ગઈ અને ખાલી આ કામ થયું તો કામ કરી દીધું છે, તો કામ પતી ગયું છે. હવે કપડાં ચેન્જ કરી લીધા, પગ મોઢું ધોઈ લીધું, હવે જઈએ ઘરે. અહીંયાથી એક આ રૂમમાં અહીંયા એસીની પાઇપ છે તો એ લાવવાનું હતું, તો કમ્પ્લીટ તોડીને ત્યાં લાવી દીધું છે. પછી એક આ રૂમમાં સામે અહીંયા છે તો અહીંયા પણ અહીંયા લાવી દીધું છે. પછી આ રૂમમાં અહીંયા જગ્યા લાવવાનું હતું, ત્યાં જગ્યા લાવી દીધું છે. પછી અહીંયા અંદર આ રૂમમાં જગ્યા લાવવાનું હતું, ત્યાં જગ્યા લાવી દીધું છે. પછી આ રૂમમાં જગ્યા લાવવાનું હતું તો અહીંયા જગ્યા લાવી દીધું છે. અહીંયા તો એસી તો કંઈ છે જ નહીં, તો ટોટલી બધું ફિનિશ. અહીંયા પણ જગ્યાએ લાવવાનું હતું તો અહીંયા પણ જગ્યાએ કમ્પ્લીટ વાયરિંગ ત્યાં ઉતારી દીધું છે. પેક કરે એટલે માલ મારી દે એટલે પૂરું. અહીંયા જગ્યાએ લાવવાનું હતું, આ તોડીને કરી દીધું, ત્યાં લાવી દીધા છે. હવે તોડેલું છે, અહીંયા માલ મારે એટલે કમ્પ્લીટ અંદર થઈ જાય. એક આ જગ્યાએ લાવવાનું હતું, આ જગ્યાએ લાવી દીધું છે, આ જગ્યાએ લાવી દીધું છે. અહીંયા અંદર જગ્યાએ જ ઓલરેડી અહીંયા તો જગ્યાએ જ હતું આવી રહ્યું અંદર. જો ટાઇલ્સનું કામ ચાલુ છે. કારીગરે ચા મંગાવી નહીં આજે, તો ના મંગાવી ને ચા? હા ભૂલાઈ ગયું, કંઈ વાંધો નહીં, ભૂલાઈ ગયું. તો હવે જઈએ ઘરે, હવે ચા નહીં પીવી, બરાબર? હા તો અમે જઈએ. ચલો જય મેડીમાં. ચલો કારીગર, ચા ના પીવડાય ને, કશું વાંધો નહીં. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ
અને મસ્ત મેડીમાના સોંગ સાંભળીએ, થોડી વાર આરામ કરીએ, પછી ફ્રેશ થઈશું, વ્લોગ નું કઈક વિચારશું. એનસી એનસી પપ્પા જીસીબી લાયા ક્યાં ગયું? મામાન ઘરે છે? મામાન ઘરે કણ છે? ચાલો દેતા તમે મામા ઘરે ચાલે દીધા? હા તો હું તને તો પૂછું, જીસીબી ક્યાં ગયું? ક્યાં મૂક્યું? મામાન ઘરે મૂકી આવી તો પપ્પાને ઘરે. એટલે બે રૂમ છે, બાજુમાં બીજો રૂમ હે. એટલે આ રૂમ માં એવું કે દાદા ને બાનો રૂમ, આ પેલો પપ્પાનું ઘર એવું કે, એટલે કે પપ્પાને ઘરે એમ કે. કોના ઘરે? પપ્પાનો રૂમ કેવાય. હા ઘર નહીં ગટા. શું જોઈએ ગટા? ગટો 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 ગટો. હા દોસ્તો કહી દે. જો છુક છુક ગાડી જોવા, કાર્ટૂન ચાલુ, કાર્ટૂન જોવામાં વ્યસ્ત. ક્યાં ગયું જીસેબી? એ જીસેબી ક્યાં ગયું? બોલ દે પપ્પા રૂમમાં. હા ફેરથી બોલ, ક્યાં જીસેબી? પપ્પા રૂમમાં. ઓકે ચલો હાલું. ચલો ફૂ કરવાનું છે મૂક્યું ઈકણે. ચલો હાલું. જો આ સાયન્ટિસ્ટે જો બીજો જીસેબી નવરું કર્યું. કાલ તો એક આ સાયન્ટિસ્ટે નવરું કર્યું. એ શાંતિ રાખ ના. જો આને હેન્સે બીજું નવરું કર્યું. જો ભાઈ કે તમને એ લઈ આલતા નહીં. શું લઈ આલે કહેજે. જો ફોન પર મારે આજ હું ફેરથી જવાનો હું હીરવા. પપ્પા નાઇટી છે ને બીજી આવી જઈએ, બીજી લેવા જવાનો હું. આજ તમને નહીં લઈ જવાના, તને દીદીને એકે નહીં લઈ જવાના. બરાબર? નહીં લઈ જવાના. ચાલ અમને લઈ જવાની, એકે નહીં લઈ જવાની. જો તું ચલો મિત્રો, હવે આપણે જમી લીધું છે અને અત્યારે જવાનું છે બજાર. કેમ કે કાલે આપણે ગયા હતા, આ નાઇટી ટ્રેક લાવ્યા હતા. તો આપણે મહેંદી કલર નક્કી કર્યો હતો, પણ સાઇઝ ચેક કરવા આપણે આ લીધું હતું ચેક કરવા માટે. તો આ વિડીયોમાં બ્લેક દેખાતું હશે, પણ બ્લેક નથી, ઘાટો વાદળી કલર છે. તો અમને એમ એ ભાઈને એમ કે આપણે આ લેવાનું હશે, તો ભૂલથી આપણને આયર્યું આપી દીધું છે. તો આપણે બજાર જઈએ અને ચેન્જ કરીને બીજું લેતા આવીએ. અને એ મહેંદી કલરના ટ્રેક ઉપર પહેરવા એક બ્લેક કલરની ટી શર્ટ પણ લેવાની છે, તો એ પણ લેતા આવીએ. તો હવે જમી લીધું છે, તો હવે જઈએ હું પ્રગતિ બજાર અને ટ્રેક લેતા આવીએ, ટી શર્ટ લેતા આવીએ. અને આજે હીરવાન છે નહીં લઈ જવાની, કેમ કે બંને બધી વસ્તુ પડી હોય, બધી દુકાનોમાં જ્યાં તે હાથ નાખે છે અને બધું તોડીને ખેંચી લે, નીચે પાડી દે. આજે બે નહીં લઈ જવાની. આપણે જઈએ વસ્તુ લઈને ફટાફટ આવી જઈએ. ચલો મિત્રો, આપણે બજાર ગયા હતા વસ્તુ લેવા, ટ્રેક અને ટી શર્ટ તો લઈને આવી ગયા છીએ. અને બહુ જ લેટ થઈ ગયું આજે, લિમિટ 12:30 થઈ ગયા. તો ફટાફટ નાવા જઈએ, ફ્રેશ થઈ ગયા, સૂઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.